હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં ને ફાઇન છો. આપણે કાલે એક એડ જોઈ હતી વડોદરા નગર મહાપાલિકાની, બરાબર. તો આજે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીએ. કુલ 2300 જેટલી જગ્યાઓ છે, તો જગ્યાઓની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તે પહેલાં જે પણ નવા મિત્રો છે, બરાબર, એમને ખાસ વિનંતી કે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ 100% કરો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બટન જે છે, બરાબર, રિંગ બેલ એ 100% સબસ્ક્રાઈબ કર્યા પછી તમે એને ઓન રાખો, એટલે મારે બધા જ નોટિફિકેશન તમને મળી રહે. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. કાલે હું જરા બહાર હતો એટલે મેં સાદો વિડીયો બનાવી દીધો હતો. ઓકે, તો એની આજે ડિટેલ ચર્ચા જોઈ લઈએ આપણે. તો તમે જોશો કે વડોદરા મહાનગરપાલિકા જે છે એમાં ટોટલ 2300 જગ્યાઓની ભરતી છે. હવે 2300 જગ્યાઓમાં ક્લાસ 1, 2થી માંડીને સફાઈ કર્મચારી સુધીની જગ્યાઓ છે. તો આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, તો તમે જો સંભવિત જગ્યાઓ, બરાબર, એનો અને સંભવિત સમયગાળો, કેટલા સમયગાળામાં પૂર્ણ થવાની શક્યતાઓ છે, બરાબર. તો આપણે જો પહેલું જોઈએ ને તો રેવન્યુ ક્લાર્ક છે, બરાબર. તો રેવન્યુ ક્લાર્કને સારી એવી જગ્યાઓ 525 જગ્યાઓ છે, જેની સંપૂર્ણ કામગીરી લગભગ 1 થી 3 મહિનામાં, એટલે તમે સમજી શકો કે માર્ચ અથવા એપ્રિલ સુધીમાં એ પૂર્ણ થશે, બરાબર. માર્ચ અથવા તો એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થશે. દરેક જગ્યાઓમાં એવું છે, બરાબર. ત્યાર પછી છે 1 મિનિટ જુનિયર ક્લાર્ક. તો જુનિયર ક્લાર્કની 300 જગ્યાઓ છે, એ પણ સંભવિત 1 થી 3 મહિનામાં પૂર્ણ થશે. આ જે જગ્યાઓ છે એમાં યાદ રાખજો કે આ જગ્યાઓમાં વધારો થવાની પણ શક્યતા છે. ઓકે, જેમ ડિપાર્ટમેન્ટ રિલેટેડ ડિપાર્ટમેન્ટમાં દરેક મહિને રિટાયર થતા હશે, તો એમનો ડેટા લઈને એમને એડ ઓન કરીને, બરાબર, એડ ઓન કરશે અને એમાં વધારો થવાની શક્યતા છે. ત્યાર પછી ઇજનેર છે. ઓકે, તો ઇજનેરની સંખ્યામાં પણ 66 જગ્યાઓ છે. ત્યાર પછી હેલ્થ વેલનેસ સેન્ટરમાં પણ અલગ અલગ 80 જગ્યાઓ લેવામાં આવશે. ત્યાર પછી મેડિકલ ઓફિસરમાં પણ જગ્યાઓ લેવામાં આવશે, 62 જગ્યાઓ છે. ઓકે, તો તમે જુઓ કે હેલ્થ વેલનેસ સેન્ટરમાં 80, મેડિકલ ઓફિસરમાં 62, MPHW જે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમાં 72. ત્યાર પછી નર્સ માટે પણ જગ્યાઓ છે. નર્સની જગ્યાઓ લગભગ 72 છે. ત્યાર પછી છે પટ્ટાવાળા પ્યુન જેને આપણે કહેવાય, એમાં 70. ઓકે, ત્યાર પછી સિક્યુરિટી ગાર્ડ. ઓકે, તો સિક્યુરિટી ગાર્ડની 70 જેવી જગ્યાઓ છે. અને સૌથી વધારે જગ્યાઓ છે અહીંયા તમને દેખાતી નથી, નીચે સ્લાઇડમાં જતી રહી છે, એ છે સફાઈ મિત્ર અથવા સફાઈ કર્મચારીઓની, બરાબર. સફાઈ સેવક જેને નામ આપવામાં આવ્યું છે, સફાઈ સેવક, બરાબર. તો સફાઈ સેવકની સૌથી વધારે જગ્યાઓ, સંભવિત જગ્યાઓ છે 1200. ઓકે, 1200 જગ્યાઓ છે સફાઈ સેવકની. ઓકે, તો ડિટેલમાં હવે એનું જ્યારે નોટિફિકેશન આવે, ઓકે, અને નોટિફિકેશનમાં એની જે લાયકાત જે બધું હશે એ તમે જોઈ લેજો. પરંતુ તમે જે પણ અપ્લાય કરવા માગતા હોય, ધારો કે હું તમને એક આઈડિયા આપું છું, ધારો કે જુનિયર ક્લાર્ક ને રેવન્યુ ક્લાર્ક, તો એના જૂના પેપર જોઈ લેવાના, તમને આઈડિયા આવી જશે. ઓકે, પછી મેડિકલ ઓફિસરના જૂના પેપરો જોઈ લો અને MPSWના જૂના પેપર જોઈ લો, તો એના કારણે તમને એક સિલેબસનો આઈડિયા આવી જશે અને કેવા પ્રશ્નો પૂછાય છે એનો આઈડિયા આવી જશે. ઓકે, અને હાઉ પ્રોબેબલી 3-4 મહિનામાં આ બધી પૂરી થશે પ્રોસેસ. એટલે સિલેબસ જોઈ લેવો જૂનો, અને શક્ય એને રિલેટેડ બુક્સ બસાવી લેવી. બુક્સ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો ત્યાં સુધી જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે યાર ચેનલને લાઇક કરો, તમારી ચેનલ લાઇક અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેના કારણે ચેનલનો વધારે બેઝ મળે. ઓકે, અત્યારે હાલ હું ઓછો અપીયર થયો છે કારણ કે GPSCનું મારું ઇન્ટરવ્યૂ છે, ગમે ત્યારે ડેટ જાહેર થઈ જશે. ક્લાસ 1, 2નું GPSC, બરાબર, 1, 2નું ઇન્ટરવ્યૂ છે, એ પૂર્ણ થશે પછી આપણે ફૂલ ફ્લેજમાં મળીશું. ઓકે, તો GPSC 1, 2નું ઇન્ટરવ્યૂ પૂરું થાય ત્યારે એ વચ્ચે હું તમને સારા એવા લેક્ચરો આપતો રહીશ. તો ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે, અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. હું થોડો બિઝી હોઉં છું એટલે તમને કોમેન્ટ્સના થોડાક લેટ જવાબ મળે એવું શક્ય બને છે, બરાબર. તેમ છતાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. મળીએ નવેસરથી.